નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ આરટીએ ગુજરાત 2026 વિશે. આ સમજી લો કે એક એવી જબરજસ્ત તક છે જે શિક્ષણનો અધિકાર કાયદા હેઠળ મળે છે અને આપણે આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીશું. હવે સૌથી મોટો સવાલ, શું કોઈ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ભણી શકે? અને તમને જાણીને નવાઈ લાગશે કે જવાબ છે હા, બિલકુલ. આ જ તો આખી યોજનાનો મુખ્ય ફાયદો છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. તો ચાલો આની થોડી ઊંડાણમાં વાત કરીએ. જુઓ, એક વાત ખાસ સમજવા જેવી છે. આરટીઈ છે ને, એ કોઈ સામાન્ય સરકારી યોજના નથી. ના ના, આ તો આપણા દેશના દરેક બાળકનો એક મૂળભૂત કાયદેસરનો હક છે. આ કાયદો આવ્યો ક્યાંથી? તો એના મૂળ છે આપણા બંધારણમાં. બંધારણની કલમ 21A સ્પષ્ટ લખેલું છે કે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ. અને ખાલી શિક્ષણ નહીં, પણ સારું, ગુણવત્તાવાળું શિક્ષણ મળે, એ આનો મુખ્ય હેતુ છે. ઓકે, તો આ તો થઈ કાયદાની વાત. પણ આ હક, આ અધિકાર વાસ્તવમાં પરિવારો માટે એક તક કઈ રીતે બને છે? એની ખાસિયતો શું છે? ચાલો ફટાફટ એના પર નજર નાખીએ. આ જુઓ, 25%. આ આંકડો બહુ જ અગત્યનો છે. આનો મતલબ શું? આનો મતલબ એ છે કે સારી પ્રાઇવેટ સ્કૂલોએ પણ પોતાની કુલ સીટમાંથી 25% સીટ આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અલગ રાખવી પડે છે. આ કાયદા મુજબ ફરજિયાત છે. તો ફાયદા શું છે? પહેલું, ધોરણ 1 થી છેક 8 સુધી બધું જ ભણતર એકદમ ફ્રી, 1 રૂપિયો પણ નહીં. બીજું, અને આ સૌથી મોટી વાત છે, એડમિશન માટે કોઈ ઇન્ટરવ્યૂ નહીં, કોઈ ડોનેશન નહીં, કોઈ ભલામણ નહીં. બધું જ સરકારી ઓનલાઈન પોર્ટલ પર થાય છે, એટલે કોઈ ગોટાળાની શક્યતા જ નહીં. એકદમ પારદર્શક. સારું, તો હવે સૌથી મહત્વનો સવાલ. આટલી સરસ તકનો લાભ લઈ કોણ શકે? કોણ અરજી કરી શકે? ચાલો એની પાત્રતાના નિયમો એકદમ સાદી ભાષામાં સમજી લઈએ. જુઓ, મુખ્યત્વે 2 જ વસ્તુઓ જોવાની છે. એક છે આવક અને બીજી છે ઉંમર. ગામડું હોય કે શહેર, જો પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય તો અરજી કરી શકાય છે. અને બીજી શરત, બાળકની ઉંમર. આવનારી 1 જૂન 2026ના દિવસે બાળકના 6 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. બસ આ 2 મુખ્ય નિયમ છે. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. અરજી તો પાત્રતા ધરાવતા બધા જ કરી શકે છે, પણ જ્યારે એડમિશન આપવાની વાત આવે ત્યારે અમુક બાળકોને પહેલી પસંદગી એટલે કે પ્રાયોરિટી મળે છે. જેમ કે અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો અને જેમની પાસે બીપીએલ કાર્ડ હોય એમને. ચાલો, તો હવે વાત કરીએ તૈયારીની. ફોર્મ ભરવાનો સમય આવે ત્યારે ભાગદોડ ન થાય એ માટે કયા કાગળો અત્યારથી જ તૈયાર રાખવા, એનું એક લિસ્ટ બનાવી લઈએ. ઓકે, ચાલો એક પછી એક જોઈએ. પહેલાં તો બાળક, માતા અને પિતા ત્રણેયના આધાર કાર્ડ. પછી પિતાના આવક અને જાતિના દાખલા. રેશન કાર્ડ પણ જોઈશે અને એમાં બાળકનું નામ લખેલું હોવું જરૂરી છે. પછી બાળકના પોતાના ડોક્યુમેન્ટ્સ, જેમ કે પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંકની પાસબુક અને આંગણવાડીમાં ભણ્યા હોય તો એનું સર્ટિફિકેટ. અને હા, જો વાલી હોય તો એમનું પાન કાર્ડ અને ભાડાના મકાનમાં રહેતા હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર. હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સૌથી વધુ અગત્યની છે, તારીખો. આમાં સહેજ પણ ભૂલચૂક ચાલે એમ નથી, કેમ કે અરજી કરવાનો સમયગાળો બહુ નાનો હોય છે, તો તારીખો ખાસ નોંધી લેજો. તો તારીખો શું છે? ધ્યાનથી સાંભળજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 4 એપ્રિલ 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 17 એપ્રિલ 2026. મતલબ કે માંડ 13-14 દિવસનો સમય મળશે. એટલે બધી તૈયારી પહેલાંથી જ કરવી પડશે. આ ખાલી એક અરજી નથી, બરાબર. આ બાળકના સારા ભવિષ્ય માટેનું પહેલું, સૌથી મજબૂત પગલું છે. આ એક એવો નિર્ણય છે જે આવનારા ઘણા વર્ષો સુધી એમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. તો હવે સવાલ એ છે કે શું આપણે તૈયાર છીએ? આ એક મોટી તક છે. તો ચાલો બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લઈએ અને સમય આવે ત્યારે અરજી કરવા માટે એકદમ તૈયાર રહીએ, કારણ કે બાળકના સારા ભવિષ્યની તૈયારી આજથી જ શરૂ થાય છે.